નમસ્કાર દર્શક મિત્રો, શેઠ શ્રી યાજી પટેલ આર્ટ્સ કોલેજના સોશિયલ એકાઉન્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું સુરેશ પુરોહિત, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ. શેઠ શ્રી યાજી પટેલ આર્ટ્સ કોલેજ લાખણી દ્વારા NSS વિભાગ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. એના અંતર્ગત આજ રોજ શ્રી સરકારી ગોળિયા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવેલી અને ત્યાં પ્રોગ્રામનું આયોજન કરેલું હતું. ત્યાં 108 ઇમરજન્સી સેવાઓ જે આપવામાં આવે છે એમના દ્વારા વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન આપવામાં આવ્યું એના વિશેની આપણે वीडियो क्लिप જોઈએ. पे एम्बुलेंस बताई जाएगी और एम्बुलेंस के बारे में तुम लोगों को अगर किसी को नॉलेज किसी को भी नहीं रहता है जबकि पूरा तो उसका हम नॉलेज लेंगे. तो जो एम्बुलेंस की जो टीम है 2 लोग आए हैं. तो किरण भाई प्रजापति और भरत भाई चौहान. तो किरण भाई प्रजापति है और भरत भाई चौहान है. वे 2 लोग एम्बुलेंस के. तो किरण भाई प्रजापति का स्वागत करेंगे हमारे प्रिंसिपल किरण भाई. નામ યાદ રાખજો. કેટલો છે મારા એટલી કોઈ એટલી ઓછી. चलो क्लैप करो सारे. चलो क्लैप. હવે જો ભાઈ આપણે 108 થી ઓલરેડી બધા વાકેફ છો. બધાને ખબર છે કે 108 આપણે શું કામ કરે છે. ઇમરજન્સીની અંદર કોઈ પણ એક્સિડેન્શિયલ કેસ થાય કે ઘરે પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય, આપણે ઇમરજન્સીની અંદર 108 ને નંબર આપણે ડાયલ કરતા હોઈએ અને 108ની ટીમ આપણને આવી અને તરત જ એમની જે પ્રાથમિક સારવાર છે જેને ફર્સ્ટ એડ કહેવાય એ કરતા હોય છે. તો એ આપણને એ કઈ રીતે સારવાર કરે છે, કઈ રીતનું બધું એમની પ્રોસેસ હોય છે એ આપણને સમજાવશે. એટલે આપણે શાંતિથી સાંભળવાની છે અને આપણે પણ ધારો કે આ ટીમ એમને બીજી કંઈ કામગીરીમાં હોય તો આપણે પણ કોઈને મદદ કરી શકીએ. દરેક વ્યક્તિ ફર્સ્ટ એડ કરી શકે તો એની ઇન્ફોર્મેશન તમને માહિતી આપશે. તમારે બધાએ શાંતિથી સાંભળવાનું. ઓકે? ગુડ મોર્નિંગ વિદ્યાર્થી. બધા ખાઈને આવ્યા કેમ ને? નાસ્તો કર્યો સાહેબ નો? એમ ને મોટા ખાધા છે તો વધો નહીં આવે. હવે આપણે અહીંયા ભેગા થયા છીએ 108 વિશે માહિતી લેવા માટે કે કોલ કેવી રીતના કરવો. કોઈએ કોલ કર્યો છે? ક્યારે કર્યો તો સાહેબ? હવે મારી છોકરીને આંખને પથ્થર વાગી તો સ્કૂલમાં, એટલે મેં કોલ કર્યો તો એ લોકોમાં ડીસાથી મૂકવા આવ્યા હતા વચ્ચે. આપણે લગભગ એવું હોય છે કે કોલ કેવી રીતના કરવો. સાહેબ નંબર શું? તમારો નંબર શું? તમારો નંબર 108. આપણે કોલ કરવાનો હોય 108 ઉપર, બરાબર? તમે અહીંથી કોલ કરો એટલે પહેલા કોલ જાય કોલ સેન્ટર અમદાવાદમાં. હવે અમદાવાદની અંદર તમે કોલ કરો એટલે ત્યાંથી તમને ડિટેલ પૂછે કે ભાઈ ક્યાં બોલાવવાની છે, એમ્બ્યુલન્સ શું થયું છે. ધારો કે તમે અહીંથી કોલ કરો એટલે સામેથી હેલો એવો શબ્દ આવે કે હું 108 એમ્બ્યુલન્સમાં ભાઈ 108 ઇમરજન્સી સેવામાંથી વાત કરું છું, શું તમારે કોઈ ઇમરજન્સી છે? તો આપણે કહેવાનું છે કે હા અમારે અહીંયા ઇમરજન્સી છે. તો તમે ક્યાંથી વાત કરો છો? તો આપણે એવું કહેવાનું છે કે હું વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળિયા જે લાખણીનું એક પર્વ છે ત્યાંથી વાત કરું છું. પછી આ રસ્તાની અંદર આવી કોઈ ઇમરજન્સી સર્જાય છે, ધારો કે કોઈ એક્સિડન્ટ થયેલું છે, કોઈ વ્યક્તિ બેભાન હાલતની અંદર ઊંઘેલું દેખાય છે અથવા તો કોઈ ઇમરજન્સી છે એમ, તો પછી એ લોકો પૂછશે કે તમારે કોઈ નજીકની એમ્બ્યુલન્સ હોય એવી ખબર છે? તો કે ના અમને ખબર નથી. તો એ લોકો એમની રીતે સર્ચ કરશે કે તમારી આજુબાજુમાં નજીકમાં કઈ એમ્બ્યુલન્સ છે અને પછી એ લોકો એમ્બ્યુલન્સમાં કોલ ટ્રાન્સફર કરશે અને પછી પાછો ફરી કોલ આવે એટલે અમારા દ્વારા કોલ આવતો કે ભાઈ સરકારી ગોળિયાની અંદર તમારે કઈ જગ્યાએ જરૂર છે,
પછી જે તે જગ્યા હોય ફિક્સ કે ભાઈ સરકારી ગોળીઓ બનાસ ડેરીની આજુબાજુમાં, સરકારી નિહાળની આજુબાજુમાં, અથવા તો કોઈ વાહ છે, કોઈ પરવું છે, એવી રીતના બોલાવવાની હોય. બરાબર. હવે ધારો કે તમે ઘરેથી નીકળ્યા અને સ્કૂલે આવવા માટે નીકળ્યા છો ને રસ્તાની અંદર કોઈ તમને એક્સિડન્ટ દેખાય છે, અથવા તો કોઈ વ્યક્તિ દેખાય કે ભાઈ ઊંઘેલું છે, તો આપણે ડાયરેક્ટ એવું નથી માની લેવાનું કે ભાઈ ઊંઘેલો છે તો એ બેભાન હાલતમાં જ છે અથવા તો એ દર્દી જ છે, આવું માની લેવાનું નથી હોતું. એની અંદર આપણે પહેલાં જોવાનું હોય કે ભાઈ ઊંઘેલો છે તો એની આજુબાજુમાં કંઈ વસ્તુ દેખાય છે. જો કાચના ટુકડા પડેલા હોય, લોખંડના કોઈ ટુકડા પડેલા હોય, કોઈ આજુબાજુમાં કોઈ ચીજ વસ્તુ તૂટેલી હોય તો આપણને ખબર જો આવું કોઈ દેખાતું નથી અને વ્યક્તિ બેભાન હાલતની અંદર ઊંઘેલો દેખાય છે તો આપણે એને બેભાન નથી માની લેવાનું. પહેલાં આપણે એને કહેવાનું, પૂછવાનું છે કે ભાઈ, ઓ ભાઈ, એવી રીતના એને બોલાવવાનું છે. ભાઈ છે, બેન છે, કોઈ વડીલ છે, તમે પહેલાં બોલાવશો. જો એ બોલે છે તો એનો મતલબ એવો છે કે ભાઈ ભાનમાં છે. તો એને આપણે પૂછવાનું છે કે શું ભાઈ તમે કોઈ તકલીફમાં છો, અથવા તો અમુક તો પછી દારૂ પીને બી ઊંઘ્યા હોય, એવું હોઈ શકે ને. અથવા કોઈને રાતનો ઉજાગરો હોય અને ઊંઘી ગયો હોય અને તમે એને જગાડો તો ખલેલ પહોંચે. તો આપણે ખલેલ પહોંચે એવું કરવાનું નથી. બીજું કે તમે ભાઈને પૂછશો એટલે ભાઈને જો કોઈ બીમાર હશે તો એ કહેશે કે હા ભાઈ મને આવી કોઈ તકલીફ છે, છાતીમાં દુખે છે, અથવા તો પેટમાં દુખે છે, અથવા તો હું ચાલ્યો રસ્તામાં જતો હતો અને મને ચક્કર આવ્યા છે ને પડી ગયો છું. તો પછી આપણે પૂછવાનું કે શું હું તમને કંઈ મદદ કરી શકું? એ કહેશે કે હા, તમે તમારાથી થતી હોય તો કોઈ મદદ કરો ને. તો પછી આપણે એને કહેવાનું કે હું 108માં કોલ કરું છું, તમે ચિંતા કરશો નહીં, હમણાં 108 આવશે અને તમને હોસ્પિટલ લઈ જશે. પછી આપણે 108માં કોલ કરવાનો છે. અને કોલ એવી રીતના મેં હમણાં કીધું એવી રીતે જ કે આપણે કોલ કરો એટલે હમેથી જે પૂછીએ તો આપણે પહેલાં થરાદ ગામ બતાવવાનું છે, એના પછી આપણો તાલુકો બતાવવાનો અને પછી આપણું ગામ બતાવવાનું. ગામ બતાવ્યા પછી જે તે જગ્યા ઉપર આપણે ઊભા હોય એ જગ્યા બતાવવાની. પછી એમ્બ્યુલન્સ આવે. હવે એમ્બ્યુલન્સ આવે ને એની પહેલાં કોલ આવે ને એટલે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ જો કોઈ એક્સિડન્ટ થયું હોય તો કંઈ હલનચલન કરશો નહીં, અથવા તો કંઈ મોઢા દ્વારા ખવડાવશો નહીં, કંઈ પીવડાવશો નહીં, આવો કંઈ કરશો નહીં. ધારો કે કોઈ ખેતરની અંદર કામ કરતો હોય ને અચાનક તેને સાપ કરડી ગયો હોય, તો સાપ કરડી ગયો ઇમરજન્સીમાં આવે કે ના આવે? આવે ને. તો સાપ કરડે તો આપણે ઘરગથ્થુ યુઝમાં શું કરીએ? કોઈને વિંછી અથવા સાપ કરડી ગયો ઘરે તો બધા લગભગ ઘરે ઘરે કરતા જ હોય, તો શું કરીએ આપણે? તરત જ દોરડો બાંધી દે, પાટો બાંધી દે. કહેવાનો મતલબ પાટો બાંધો તો શું થાય? હા, ઝેર ના સડે. બરાબર. બીજા કોઈનું કેવું? તમારે કેવું મેડમ? જે તે જગ્યાએ કરડ્યો છે ને, ના એવું નહીં. માની લો કે હાથને મારે કરડ્યો છે તો અહીંયાથી હાથ બાંધી નાખવાનો, આગળ લોહી ન ફરવું જોઈએ. લોહી ન ફરવું હા, જોઈએ. લોહી ત્યાંથી આગળ નહીં જવા દેવાનું. બીજા કોઈનું કેવું કંઈ થાય છે? બ્રેક મારી દેવાની, બ્રેક. બરોબર, એટલે ઉતરી જાય. ગોગા બાબા, ગોગા બાબા. હા, ગોગા બાબા દોરો. હવે આવો કરવાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે? એ તો કેડ એટલે ખબર પડે. કીધી ફાયદો થાય, દોરો બાંધવાથી ફાયદો ના થાય. તમે દોરો બાંધો એનો મતલબ એવો છે ભગવાનને માનીએ તો થાય ને. ભગવાનને માનો તો ને, હા, તો ભગવાનને માનીએ ને. કોઈ જય ભીમ માનવા વાળા ભગવાનને ના માનો. હવે માનીએ. હવે દોરો બાંધવાથી શું થાય એનું કંઈ ખબર? ધારો કે મારા આંગળી ઉપર સાપ કરડ્યો છે મને, અને અહીંથી મેં આને બાંધી દીધો ટાઈટ. ઝેર આગળ ન વધે, ઝેર આગળ ન વધે. હૃદય સુધી ના એ પહોંચે. તમારી સાચી વાત છે, ઝેર આગળ ન વધે. પણ જો અહીંયા દોરો ટાઈટ બાંધી દઈશ તો લોહીનું હલનચલન થશે નહીં, લોહી ફરશે નહીં. બરાબર, લોહીનું સર્ક્યુલેશન થશે નહીં. હવે એવા ટાઈમે જો અહીંયા લાખણી લઈ જઈ છે તો ઠીક વાત છે કે નજીકની હોસ્પિટલ છે, પણ કોઈ લોંગ રોડની હોસ્પિટલ હોય અને ત્યાં આગળ જો દોરો ઢીલા પોચો કરવામાં ન આવે, અમુક સમયથી એને જો ખોલવામાં ન આવે તો આ હાથનું મારો આટલેથી લકવો પડી જાય. બરાબર, લકવો પડી જાય. બીજું કે ડૉક્ટરને ખબર નથી કેટલા ટાઈમથી આને બાંધેલો છે અને એને રસ્તામાં ઢીલો પાડ્યો છે કે નથી પાડ્યો, તો એ ડૉક્ટરને ખબર ન હોય તો એ છોકરા તરત ત્યાંથી ખોલે એટલે તરત જ આજે અહીંયા આગળ જે ઝેર ભરાયેલો હોય એ બધો સ્પીડથી જાય હાર્ટ ઉપર, હૃદય ઉપર સ્પીડથી જાય એટલે હૃદયને કાં બ્લોક કરી દે અને કાં તો પછી વ્યક્તિનો ત્યાં એટેક આવી જાય અને વ્યક્તિ મરી જાય. અચાનક જોરથી ઝેર જાય
તો વ્યક્તિને એટેક આવી શકે. પત્રકાર આ બધું ના હોય, ખાલી શોર્ટ. લાઈવ ચાલશે તો પૂરેપૂરો પ્રોગ્રામ અમારો 2 કલાક થઈ ગઈ છે. હા, શોર્ટ નથી બાપુ, પછી એ રીતે બોલજો. કટ નહીં કરું 1 સેકન્ડ બી ક્યાંય. હા તો બરાબર છે. એમ કે છોકરાનું ધ્યાન ત્યાં એની ઉપર છે. હા તો હું સાઈડમાં જતો રહું, એમનું ધ્યાન હોય. તો મારા ધ્યાન દરરોજનું ધ્યાન વચ્ચે એમનું તો. હા તો બરાબર છે. હા તમે મને કહો તો ખબર પડે ને બાપુ. તમે અંદર ને અંદર ગુંગળામાં કરો તો મેળ ના આવે ને. ચલો હું તમારી પાછળ બોલીને શૂટ કરીશ. મને ઓકે, હાથને બાંધ્યા પછી હૃદયમાં જઈને એટેક આવે એટલે આપણે આગળ વાત કરો. બાકી હું કહું કહેતા પછી ગમે ત્યારે કોઈ રસ્તાની અંદર આવતા હોય અને વ્યક્તિ ચક્કર થઈને પડી ગયો હોય અથવા તો વ્યક્તિને ખેંચ આવી ગઈ હોય, હવે આવા ટાઈમે 108માંથી એવું કીધું હોય કે ભાઈ એને કંઈ હલનચલન કરાવશો નહીં અથવા તો મોઢા દ્વારા કંઈ ખવડાવશો નહીં, બરાબર. હવે વ્યક્તિને ખેંચ આવતી હોય અને આપણને એવું કે પોઈન્ટ નોટેડ ટીએચઓ સાહેબને વાત કહીશ કે આ ભાઈ મને ટેડ કરે લાઈવમાં. તમે હમણાં કહો ટીએચઓ મેસેજ એવા ટાઈમે જો વ્યક્તિના મોઢાની અંદર આપણે આંગળી નાખીએ તો એને ખબર ના હોય કે આ મને બચાવવા માટે કરે, કારણ કે ભોનમાં જ ના હોય. અને જો આપણે આંગળી નાખી દઈએ તો એ આપણી આંગળી કાપી નાખે, બરાબર. એને ખબર નથી હોતી, એ ભાનમાં નથી. અને જો એ ભાનમાં આવતો હોય અથવા તો તમે આવ્યા હોય ને એની ખેંચ પૂરી થઈ ગઈ હોય અને પછી જો એ ભાનમાં આવતો હોય એને ભાનમાં આવતો ને ત્યારે એને ખબર ના હોય હું શું બોલી રહ્યો છું, એ ગાળો બી બોલતો હોય, કારણ કે એનું ખેંચ આવ્યા પછી મગજ છે ને એ ડાયવર્ટ થઈ ગયું હોય, ગાળો બી બોલતો હોય, તુતારી બી કરતો હોય. પણ એવા ટાઈમે આપણે એનું કંઈ મગજ ઉપર લેવાનું હોતું નથી, કારણ કે આપણા માટે એ એક પેશન્ટ છે. પછી એક્સિડન્ટની અંદર કદાચ ભાઈનું હાડકું ભાગી ગયું હોય અથવા તો કોઈ બેન હોય એનું પગનું હાડકું ભાગી ગયું હોય, હાથનું હાડકું ભાગી ગયું હોય અથવા કમરમાંથી હાડકું ભાગી ગયું હોય અને જો આપણે એને હલાવવા જઈએ, આમ ઉચકી દઈએ ડાયરેક્ટ 108 આવે એટલે પકડીને ડાયરેક્ટ ગાડીની અંદર મૂકી દઈએ, આવું કરવા જઈએ તો જે હાડકું ભાગેલું છે એ વધારે ભાગશે અથવા તો હાડકું ભાગે એટલે એ ચીરા પડી ગયેલું હોય તો આજુબાજુની અંદર જે નાની નાની નસો વહેલી હોય ને એ નસોની અંદર ઘૂસી જાય તો વધારે બ્લડ લોસ થાય અને વધારે બ્લડ લોસ થાય તો પેશન્ટ વધારે સિરિયસ થઈ શકે. બીજું કે ગમે ત્યારે આપણે ઘરેથી અમુક ડિલિવરી માટે બેનને ટ્રેક્ટર ઉપર લઈ જતા હોય, ગાડીની અંદર લઈ જતા હોય તો એની અંદર પેશન્ટ 108 બોલાવવા તો એક ફાયદો એ થાય કે પેશન્ટ ગમે ત્યારે રસ્તાની અંદર જો ડિલિવરી થઈ જાય તો આપણે ટ્રેક્ટર ઉપર કે ગાડા ઉપર કરાવવાની ના જરૂર પડે, આપણે 108ની અંદર જ કરાવી શકીએ. અને આપણી બેન દીકરી હોય એ આપણાથી શરમાતી હોય એટલે ચોખ્ખી રીતે આપણી સાથે બોલી ન શકે. બીજું હવે આ છે એક BVM. આ BVM નું કામ એવું છે કે કદાચ પેશન્ટ લઈને જતા હોય રસ્તાની અંદર અને અચાનક એને શ્વાસ લેવાનું બંધ થઈ જાય તો કૃત્રિમ રીતે શ્વાસ આપવા માટેનું આ વેન્ટિલેટરનું કામ કરે છે. આપણા નોર્મલ શ્વાસ કેટલા હોય 12 થી 20 હોય ને, એની જગ્યાએ જો ઓછા થઈ જાય 3-4 થઈ જાય તો હોસ્પિટલ પહોંચી શકીએ નહીં. તો આ વેન્ટિલેટર કરતાં કરતાં આપણે હોસ્પિટલ લઈ જઈએ અને પેશન્ટ બચવાની સંભાવના રહેતી હોય. બીજું કે ગમે ત્યારે પેશન્ટને CPR આપવાના હોય, આપણું હાર્ટ રેટ બંધ થઈ જાય, હૃદય જે ચાલે છે એ કદાચ કોઈ રસ્તાની અંદર જતા હોય કોઈ અચાનક એવા સમાચાર મળી જાય તો ચાલતા ચાલતા બંધ થઈ જાય તો આપણે એક CPR આપવાના હોય. તો CPR આપવા માટે પહેલાં જોવું પડે ને કે CPR આપવાની જરૂર છે કે નથી એમ. તો આપણે પહેલાં પેશન્ટને બોલાવવાનું, જો પેશન્ટ બોલે છે તો ભાનમાં છે, નથી બોલતું તો પેશન્ટ બેભાન હાલતમાં હોય. એક વ્યક્તિ એક છોકરા છે मासूम बीजा છે इंग्लिश के नाम से मासूम दो से जैसा इंग्लिश नाम का मोटा जरिए ચાલે. હવે આપણા રસ્તામાં આવતા હતા અને આ ભાઈ છે ને અચાનક પડી ગયા છે, બરાબર. હવે પડી ગયા એટલે આપણે એવું તો નથી માની લેવાનું કે ભાઈ હવે ખબર નહીં ચક્કર આવીને પડી ગયા છે કે કોઈને પાડી દીધા છે.
પીવે છે હવે ભાઈ પડી ગયા છે એવી આપણને ખબર નથી. આપણે શું કરવાનું છે? ભાઈને પહેલા બોલાવવાના છે. ભાઈ, ઓ ભાઈ, આ ભાઈ બોલે છે, આનો મતલબ કે ભાઈ ભાનમાં છે. ભાઈ ભાનમાં છે એટલે શ્વાસ લેવાની ક્રિયા એની ચાલુ જ છે. પણ જો કદાચ આ ભાઈ બોલતા નથી અને એમના એમ સમધમ જે અત્યારે ઊંઘ્યા છે એવી રીતે જ પડ્યા છે, તો આપણે આ ભાઈને શું કરવાનું છે? આજુબાજુ પહેલા જોઈ લેવાનું છે કે ભાઈ ઊંઘ્યો છે. તો કદાચ આપણને ખબર નથી, ઇલેક્ટ્રિક કરંટ લાગેલો હોય, બરાબર. હવે આ ભાઈ કદાચ છે અને ઇલેક્ટ્રિક કરંટ લાગેલો હોય અને કદાચ વાયર એને ટચ બી થયેલો હોય, તાર એને ટચ થયેલો હોય અને આપણે ડાયરેક્ટ એને ટચ કરવા જઈએ તો કરંટ આપણને લાગે ને. તો આપણે ડાયરેક્ટ એને ટચ કરવાનો નથી. પહેલા દૂરથી એને જોવાનું છે કે આજુબાજુની અંદર કોઈ તાર છે, કોઈ કાચના ટુકડા પડેલા છે, અથવા તો કોઈ લોખંડ તૂટેલું પડ્યું છે, અથવા તો કોઈ ભાઈને જ્યારે જીવજંતુ કરડી ગયું હોય તો કદાચ કપડાની અંદર ઘૂસી દીધી હોય ને આપણે જતા રહીએ તો આપણને કરડી જાય, તો જોડે આપણે બી પેશન્ટ બની જઈએ. તો આપણે એ બધું પહેલાં જોવાનું, આપણી પહેલી સેફટી જોઈ લેવાની, પછી ભાઈની. કારણ કે ભાઈ તો ઓલરેડી પેશન્ટ છે જ, અને જો આપણે સેફટી નહીં જોઈએ ને આપણે કદાચ એને જઈશું ને આપણને જો કંઈ નુકસાન થયું તો આપણે બી પેશન્ટ બની શકીએ ને. તો એના માટે આપણે આપણી સેફટી પહેલાં જોઈ અને પછી ભાઈને જોવાનું, ભાઈ બેભાન હાલતની અંદર ઊંઘેલો છે. પણ હવે જો ભાઈને છાતી ઉપર નીચે થાય કે નથી થતી, ભાઈને શ્વાસ લેવાની ક્રિયા ચાલુ છે કે નથી, એ જોવું પડશે ને. તો આપણે આમ નરી આંખે જોઈએ તો આપણને સાહેબ ખબર પડે બી ખરી, ના બી પડે. તો આપણે શું કરવાનું? એક અંતરથી આમ હાથ રાખી દેવાનો અને પછી જોવાનું 10 સેકન્ડ માટે ઉપર નીચે થાય છે. જો ઉપર નીચે થતી હોય તો હાથ આમ રાખો એટલે છાતી નજીક આવે, નીચે થતી હોય તો દૂર જતી રહે. બીજું કે આ ભાઈને છાતી ઉપર નીચે નથી થતી, સાથે સાથે હૃદયના ધબકારા ચાલુ છે બંધ છે શું ખબર પડે? સ્ટેથોસ્કોપ તો લઈને નથી આવ્યા, એ તો આપણે ભણવા આવવા છે ને. તો એના માટે આપણે જો નાના બાળકો છે પહેલાં અહીંયા જોવાનું, અહીંયા કંઈ આમ ટચિંગ થાય છે, ડૉક્ટરો જોતા હોય ને. ડૉક્ટરો આપણે જઈએ એટલે શું કરાય? ડાયરેક્ટ આમ હાથ મારે. એ શું કરે? શું જોવે છે? આપણા હૃદયના ધબકારા ચેક કરે છે, હાથની નાડી ચેક કરે છે કે હૃદયની જે નાડી છે એ હાથથી કેવી રીતના આવે છે, કમ્પ્લીટ આવે છે, અટકતી આવે છે, જે આવે છે એની રિધમ કેવી છે, જોરથી ફીલ થાય છે, ધીમી ફીલ થાય છે, એ બધું આની ઉપરથી ખબર પડે. પછી આ ભાઈ હવે ઊંઘેલા છે તો જે આ ભાઈને ગરદન છે અને આપણે શું કહીએ? આ ઘોટવો કહેવાય ને, એની એક્ઝેક્ટ બાજુમાં જો અહીંયા બધાને ફીલ થશે. અહીંયા બધા ચેક કરો તો દબાવતા નહીં તો થોડો ફીલ થાય છે ને. હવે આપણે એને 10 સેકન્ડ માટે ચેક કરવાની છે કે ફીલ થાય છે કે નથી થતી. જો ફીલ થાય છે તો ભાઈનું હૃદય ચાલુ છે, અને જો ફીલ નથી થતી તો ભાઈનું હૃદય ઓલરેડી બંધ થઈ ગયું છે. તો હવે આપણે શું કરશું? એ ભાઈને CPR આપવાની જરૂર હવે આપણને પડે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસેસિટેશન. બંધ થઈ ગયેલા હૃદયને ફરીથી ચાલુ કરવાનો એક પ્રયત્ન કરવો. ચાલુ લગભગ થાય અને ના બી થાય. તો આપણે એના માટે શું કરવાનું છે? આપણું જે છાતીનું વચ્ચેનું હાડકું છે, પાંસળીઓને જોડતું, અને સ્ટર્નમ બોન કહેવાય. આ જે વચ્ચેનું હાડકું છે એનાથી એકાંત આંગળ નીચું, જો અહીં હાડકું પૂરું થઈ જાય બધાને, એકાદ આંગળ નીચે આવી રીતના હાથને રાખવાનો છે, બીજા હાથને આવી રીતના ફિક્સ કરવાનો છે અને છાતીની ઉપર દબાણ આપવાનું છે. પાડા તૂટી જાય. હવે છાતીની ઉપર તમે દબાણ આપશો, કેટલું આપવાનું છે? 2 ઇંચ જેટલું ઊંડું આપવાનું છે. તમે 2 ઇંચ જેટલું ઊંડું છાતીમાં દબાણ આપો એટલે ભાઈને હૃદયની અંદર જે લોહી ભરાયેલું છે એ દબાણ આપશો એટલે લોહીનું શું થશે? પરિભ્રમણ થશે. ક્યાં સુધી થશે? આપણું મગજ છે, હૃદય છે અને ફેફસા છે. આપણા શરીરની અંદર આ મહત્વના 3 અંગ છે કે જેને ઓક્સિજન લોહી કન્ટિન્યુ મળવું જોઈએ. તો 6 સેકન્ડ માટે ઓક્સિજન ન મળે તો એ પ્રાણવાયુનું ડેથ થઈ શકે, અને પ્રાણવાયુનું ડેથ થાય એટલે વ્યક્તિ આખો ડેથ થઈ જાય.
તો તમે છાતીની અંદર દબાણ આપો એટલે જે હૃદય ભરાયેલું છે લોહીથી એ ખાલી થશે અને પછી જેટલું દબાણ આપ્યું છે એને છોડી દેવાનું છે. છોડશો એટલે પાછું હૃદય ભરાશે. આવું ક્યાં સુધી કરશો? આવો 30 દબાણ આપવાના છે. કેટલા? 30 દબાણ. જો તમારી જોડે BVM છે જો આ BVM છે તમારી જોડે તો 30 દબાણ આપવાના છે અને 30 દબાણ આપ્યા પછી અને 2 વાર ભાઈને BVM આપવાનું છે. કેવી રીતે? 6 સેકન્ડમાં પહેલો શ્વાસ આપવાનો, છોડી દેવાનો, પછી 6 સેકન્ડ થવા દેવાના. 6 સેકન્ડ થયા પછી ફરી બીજી વાર શ્વાસ આપવાનો છે. હવે આવું 5 સાયકલ પૂરી કરવાની. 30 દબાણ અને 2 શ્વાસ એવા 5 વખત આપવાના છે. જો તમારી જોડે BVM નથી અને તમે એક જ એમને બેહી રહ્યા છો અને 108 ને તમે બોલાવી દીધી તો જ્યાં સુધી 108 નથી આવતી ત્યાં સુધી છાતીમાં દબાણ આપવાના થાય. 108 આવે પછી તમે એમને કહી શકો કે ભાઈ હું આવી પ્રોસેસ કરતો હતો અને હાલની કન્ડિશન આવી છે. પછી 108 વાળા એમની રીતે લડ્યા કરશે. હવે બીજું કે તમે છાતીમાં દબાણ આપો છો અને જો ભાઈ એક્સપાયર્ડ થઈ ગયા છે, હાલ તો હશે જ, જો ભાઈ એક્સપાયર્ડ થઈ ગયા છે તો એક ખુલાસો થઈ જશે કે તમે છાતીમાં દબાણ આપશો એટલે ભાઈની 2-3 પાંસળી તૂટી જશે. કેટલી? 2-3 તો તૂટી જ જશે. પણ જો એવું કંઈ નહીં હોય તો પાંસળી નહીં તૂટે, પાછી છાતી હતી એમની એમ ફૂલી જશે. તમને નડે છે? હવે બીજું, એક્સિડન્ટની અંદર હલન ચલન કરાવવાની ના પાડતા હોય, બરાબર? હવે આ ભાઈને અહીંયા કમરમાંથી હાડકું તૂટી ગયું હોય અને આપણે જો હલાવવા જઈએ તો આ હાડકું વધારે તૂટે તો કમરની અંદર ફ્રેક્ચર થવાથી 5 થી 6 લીટર લોહી વયું જાય અંદરનું અંદર, આપણને દેખાય નહીં. અને એમાં જો વધારે પડતું આપણે વગાડીએ તો વધારાનો લોહી જાય તો ભાઈને પછી બીટી ચડાવવાની જરૂર પડે તો ખર્ચો વધી જાય ને. આપણે એવું કરવાનું નથી, આપણે તો ભાઈને ફાયદો જ કરવાનો છે. બીજું કે કદાચ આ પગ ભાઈનો થોડો એવો ભાગ્યો, ફ્રેક્ચર થયું છે ને આપણે જો ડાયરેક્ટ આવી રીતના પગેથી હાથેથી પકડીને ગાડીની અંદર ઘા કરી દઈએ તો આ થોડો અટકી રહ્યો એ બી અલગ ભાગી જાય તો પાછો ફરી ખર્ચો વધારી દઈએ ને. આપણે એવું કરવાનું નથી. ચલો હવે કોઈને કોઈ સવાલ છે? પેલું નીચે પડી જાય લઈ ઓલું ભાલ પડીને છે. હા લઈ આવજે. 108 વિશે કોઈને સવાલ છે? ઓકે, થેન્ક યુ. બેન ના બોલવા સાપ કરડે તો એને કઈ પાટો કે કઈ દોરડું બાંધવાનું નહીં, પણ આપણી છાતીના લેવલથી જે પગ કે હાથ આમ નીચે રાખી દેવાનો, જેથી કરીને જે ઝેર ચડે છે એ ધીમે ધીમે ચડશે. પણ જો તમે પાટો બાંધશો અને ખોલશો ત્યારે મેં કીધું એમ કે કાં તો હાથ કે પગનું પેરેલાઇઝ થઈ જશે, લકવો પડી જશે, અથવા તો ડૉક્ટરને તમે જશો ને ડૉક્ટરને ખબર નહીં હોય કે રસ્તામાં આને ઢીલું કર્યું કે નથી કર્યું, તો એ જો જ્યારે ડૉક્ટર ખોલશે ને ત્યારે જે ઝેર ભેગું થયેલું છે એ જોરથી હૃદય ઉપર જશે અને હૃદય ઉપર જાય ત્યારે પેશન્ટને શાયદ એટેક બી આવી જાય તો પેશન્ટ ડેથ બી થઈ શકે. સર ઘી પીવાથી કોઈ ઝેર ઉતરી જાય એ હવે એ ટ્રાય નથી કર્યો. કારણ કે સર અમારા સરે એવી રીતે ટ્રાય કર્યો હતો ને એટલે એ બેન એવું છે એની અંદર કે મેડિકોલોજીની અંદર આવો કોઈ ઘરે જતું આવતો નથી. ઘરે બધા માને છે, મને બી ખબર છે, મેં બી કીધું. બે ત્રણ જગ્યાએ એવું પણ થયેલું મેડિકોલોજીની અંદર આવું કંઈ માનવામાં નથી. પણ એ લોકોનો જીવ પણ બચી ગયેલો. પણ સાહેબ એવું હોય કે એક્સિડન્ટ થયો હમણાં અઠવાડિયામાં 2012માં થયેલો હતો એક્સિડન્ટ. એનો માથો એકનું માથું ચોય ફેંકાઈ ગયું હતું, અંધારું હતું, બરાબર? પછી 108 આવે એટલે એનું માથું ખોળવાનું કે શું કરવાનું મને કહો. 3 જણા મરી ગયેલા, એકનું માથું અંધારામાં ચોય ફેંકાઈ ગયું. 108 આવી હતી નો ડાઉટ, મને ખબર હશે. એની અંદર સર એવું હોય છે હા
કે પેશન્ટનું માથું ફેંકાઈ ગયું છે, હા. પેશન્ટ તો ઓલરેડી ડેડ જ થઈ ગયું, હા ડેડ હતી બરાબર? હા. પણ એની અંદર કન્ડિશન એવી જોવામાં આવે કે બીજું જે પેશન્ટ છે હા. એની કન્ડિશન શું છે? પણ ત્રણે પૂરાય. હા પૂરાય. એમાં એવું છે સાહેબ કે જેનું માથું અલગ છે એ તો આપણને દેખાય છે. ત્રણેનું બેનું પડ્યું છે, એકનું ઉડીને પેલી બાજુ જતું રહ્યું. ચલો તો પછી શું કરવું? તો પછી એના પછી કેવું હોય કે પેશન્ટ ત્રણે ડેડ થઈ ગયા છે, હા હા ડેડ થઈ. પછી 108 એને હોસ્પિટલ ન લઈ જાય કારણ કે કોઈ રિલેટિવ બી ન હોય, પછી એ લોકો પોલીસને ફોન કરે, એટલે ત્યાં સુધી પોલીસ આવે, જ્યાં સુધી પોલીસ આવે ને ત્યાં લગી 108 વાળા બીજું શું કરે? વાત જ પોતે ને ત્યાં લગી તો બેઠા જ છે ને. એટલે તમે 108 માં દવાખાને લઈ ના જો, પછી ડેડ થઈ ગયા છે તો ડેડ થયા પછી પેશન્ટ એક્સપાયર્ડ થઈ ગયું છે તો પોલીસ કેસ. તો પછી પોલીસ કેસ થાય, ત્યાં પોલીસ આવે. એટલે પોલીસ આવે. હા બરોબર. પાછી પોલીસ આયા એક મિનિટ, પોલીસ આયા પછી પેલું માથું કોણ ખોરશે એમ કહું? એ તો પછી પોલીસની જવાબદારી આવે ને. એ પોલીસની જવાબ. ચલો પોલીસ આયા પછી એ બધી લાશો તમારે 108 માં જશે, 106 માં જશે? એ એમના વાહનમાં જાય. હે? એમના વાહન એમના વાહનમાં જવાની તો દવાખાને જ પીએમ માટે તો એ દવાખાને જાય PM. હા પીએમ માટે સરકારી દવાખાનામાં જ જવાની એ કહું, પણ તમારા વાહનમાં નહીં. કારણ કે એ ઓલરેડી ત્યાં ડેડ થઈ ગયા છે, પોલીસ આવી ગઈ છે. હા, પોલીસ આવી ગઈ. પોલીસની જવાબદારી છે કે એને હોસ્પિટલે શિફ્ટ કરવું. હા. અને જો એને હોસ્પિટલે શિફ્ટ કરે છે ત્યાં લગી સાહેબ કોઈ બીજી ઇમરજન્સી થઈ તો એને પછી 108 ની જરૂર પડે ને. હા હા મતલબ કે એક બચ્યો હોય તો એને દવાખાને તમે પહોંચાડી. હા. હા બરાબર ઓકે. આમાં ઇમરજન્સીનું કારણ શું કે પેશન્ટ છે, 3 પેશન્ટ છે, એક પેશન્ટ ઓલરેડી ડેડ થઈ ગયું છે, હા. હવે બીજું પેશન્ટ છે એની વાગ્યું છે ખરી હા. પણ છોલ સપાટ થઈ છે, હા. વચ્ચેનું પેશન્ટ છે એ સિરિયસ મેથડમાં છે, કલાકની અંદર હોસ્પિટલ પહોંચી જાય તો કદાચ એ બચી જાય છે, હા. તો પછી બેને છોડીને જે સિરિયસ છે અને પેલા હોસ્પિટલ પકડી હા એવી રીતે. કારણ કે એક વખત 2012માં આ અઠવાડિયામાં રાતે અંધાર એક્સિડન્ટ થયું, 3 જણા મરી ગયા. મને ખબર છે 108 એનું માથું ખોરતી હતી અંધારામાં. હવે સાહેબના આખા સવાલનો જવાબ તમને આપું. એ મને ખબર છે હજી એટલે મેં તમને પૂછ્યું. 3 જણ ડેડ થઈ ગયા. ધારો કે કોઈ પણ એક બસ છે, બરાબર, બસ એક પલટી મારી ગઈ, એની અંદર 58 થી 60 જેટલા પેશન્ટ હોય, આખી બસ પલટી મારી જાય એટલે કેટલા હોય? ઘણા બધા હોય ને. તો હવે એની જગ્યાએ આપણે બધાને ચેક કરવા જોઈએ તો આપણને ખબર ન પડે કે આની અંદર કોણ સિરિયસ છે અને કોણને વધારે વાગ્યું છે, કોને ઓછું વાગ્યું છે. એવા ટાઈમે આપણે શું કરવાનું છે કે ભાઈ 108 આવી છે, જે ચાલી શકતા હોય એક જ 108 આવી છે, જે ચાલી શકે છે એ લોકો ફટાફટ ઊભા થઈને આવી જાઓ, નકર 108 જતી રહી છે. તો જેને થોડો વાગેલો હોય ને આપણે ઊભા થઈને આવી જાય. એક મિનિટ, હવે હું પણ SI ની અંદરથી સેવા લઈ ચૂક્યો છું, આર્ટ્સ કોલેજમાં છું અને મેં ઓલરેડી છોકરાઓને ભણાવેલું પણ છે. પ્રાથમિક સારવાર શોર્ટ એન્ડ સિમ્પલ કે પ્રાથમિક સારવાર કરવા માટે 108 છે. જ્યાં કોઈ પણ ભાનમાં પડ્યું હોય પેશન્ટ તો એને હોસ્પિટલ જતા પહેલાંની સારવાર કરવા માટે 108 આપણે અહીંયા આયોજન કર્યું છે ગુજરાત. રેડી? એટલે એ મરે નહીં, બરાબર, પણ એને પ્રાથમિક સારવાર મળી જાય. બરાબર, ધારો કે CPR છે કે પછી એને આપણે ઓક્સિજન આપીએ, ગમે તે હોસ્પિટલ જાય ત્યાં સુધી એ મરે નહીં. અને હોસ્પિટલ જાય પછી તો તમને ખબર છે બધી ટ્રીટમેન્ટ મળી, દવાઓ બધું મળી જાય. એટલે ત્યાં કમ્પ્લીટ પેશન્ટ એવી કમ્પ્લીટ ઓકે થઈ જાય. એના માટે 108નું નિર્માણ કરેલું. બરાબર, ડેથ થઈ જાય તો પછી એ જવાબદારી પોલીસની આવી જાય. પછી જે તે પ્રોસેસ છે ગુજરાત સરકારની એ કરવાની હોય. બરાબર, મારે ભણવામાં આવવું આવશે. એટલે આપણે પ્રાથમિક સારવાર માટે આપણે આ ખાસ આપણે જે આયોજન કર્યું હતું અને આપણે ખૂબ સરસ આપણને માહિતી આપી છે ભરતભાઈ છે ચૌહાણ અને કિરણભાઈ પ્રજાપતિ છે, તેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપણે પણ આવી રીતના એવું નહીં કે 108 આવતા કદાચ કીધું ને એમણે કે 2-3 જગ્યાએ બીજે ગયેલા હોય, આવતા વાર બી લાગી જાય તો આપણે પણ પ્રાથમિક સારવાર આપી શકીએ, CPR આપણે પણ આપી શકીએ. અને હોસ્પિટલ જતા પહેલા આપણે પણ થોડી ઘણી એમને સારવાર કરી શકીએ આપણાથી બનતી. એટલે તમે અમે 108 નો ફોન કર્યો, 108 અમદાવાદ જાય બરાબર, પણ મેં કર્યો મારા મોબાઈલ નંબર તમારા જોડે આવશે? હા એ કહું. એટલે તમે મને રિંગ કરી કહો કે સાહેબ ચો આવવાનું છે. તમારો નંબર અમારી જોડે આવે તો જ અમને ખબર પડે કે તમે કઈ જગ્યાએ ઊભા છો. હા હા બરાબર. અને 108 નું એક આખું એમની સિસ્ટમ હોય છે. તમે અહીંથી કોલ કરો એટલે એ કોલ જશે ક્યાં? કોલ સેન્ટરમાં, નરોડા આવેલું છે કોલ સેન્ટર.
એનું મેઇન. એ કોલ સેન્ટરમાં કોલ જશે, કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ ઉપાડશે અને એ એક્ઝિક્યુટિવ તમારું લોકેશન, એક્ઝેક્ટ લોકેશન માગશે. ડિસ્ટ્રિક્ટ, તમારો તાલુકો, તમારું ગામ, તમારો એરિયા કયો છે એ બધું કન્ફર્મેશન કરશે અને આફ્ટર ધેટ જે તે એરિયાના જે 108ની ટીમ હોય એમને તરત જ એમની જોડે સિસ્ટમ હોય છે ત્યાં તરત જ કોલ જશે અને કોલ જઈ અને સંપૂર્ણ માહિતી એ લોકો અમને આપશે અને પછી નંબર કે જેનો લીધેલો હોય અમને પ્રોવાઈડ કરશે અને આ લોકો પછી આપણને ફોન કરી અને એક્ઝેક્ટ લોકેશન ઉપર આપણે તરત જ આવે. આ રીતની આખી સિસ્ટમ હોય. બરાબર? એટલે 108 ટીમ બહુ સારું કામ કરી, તમને બધાને ખબર છે. રેડી? ગમે ત્યાં જાઓ આપણે, ગમે તે 108. એકવાર હું એક કંપનીમાં જોબ કરતો હતો અમદાવાદની અંદર, તો અમારે કંપનીની અંદર આગ લાગી હતી સાહેબ, આગ. તો ફાયર બ્રિગેડની અંદર મેં કોલ કર્યો તો કોઈએ રિસીવ ના કર્યો. બોલો. તો જ્યારે 108ની અમને અંદર કોલ કર્યો તો 108ની અંદર ભાવ કેવું હોય છે, એવું ના હોય કે તમે 108ની અંદર ઇમરજન્સીમાં ગમે તે કોલ કરી શકો, એવું નહીં કે તમે પેશન્ટ રિલેટેડ જ કરી શકો. 108ની અંદર અમે કોલ કર્યો કે ભાઈ અમારે અહીંયા આગ લાગી છે, તો તરત જ એમને આગની અંદર જે ફાયર વિભાગ આવે છે એમની અંદર કોલ કન્વર્ટ કરી અને અમને ડાયરેક્ટ ફાયરની ગાડી આખી મૂકી. એટલે 108 એવું નથી કે પેશન્ટ માટે જ કામ કરે છે, કોઈ પણ ઇમરજન્સી માટે 108 કામ કરે. રેડી? એટલે આપણે 108માં બહુ સારી સર્વિસ છે ગુજરાત સરકારની, આપણે સાથ સહકાર આપવો જોઈએ અને આપણે પણ ખુદ આવી રીતે ઇમરજન્સી કોઈ પણ તકલીફ એવી થાય, આપણે આડોશી પાડોશી ગમે એક્સિડન્ટ થયો તો મદદ કરવી જોઈએ, સેવા ભાવના રાખવી જોઈએ. અને તમારો ખૂબ ખૂબ આભાર, તમે અહીંયા તમારો કિંમતી સમય લઈને આવ્યા. તમારી કામગીરીનો સહાય ના છો. માણસ મરે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરે, આપણે અંદરથી શરીરમાંથી મેન પાર્ટ લઈ લે. એવું કાંઈ ના હોય. એની અંદર કેવું હોય કે ધારો કે કોઈ યંગ વ્યક્તિ હોય ને એને કદાચ ઘરનાને બી ખબર ના હોય કે આને કંઈ બીમારી નથી અને કોઈ શંકાસ્પદ હોય તો એની અંદરથી અમારા ઘરે જ ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા, પાછા લાયા, અંદર મેન પાર્ટ કંઈ હતું જ નહીં, ખાલી રૂઝ ભરવાનું આવે ને આપણે જે એવું ના હોય. જો ડૉક્ટરને ખબર હોય કે આના દ્વારા મરી ગયું છે તો પછી એ વ્યક્તિ જો ડૉક્ટર શું કરે કે તમને જોઈ અને લખી આપે કે ભાઈ આના દ્વારા ડેથ થઈ ગયું છે. પણ જો કોઈ એવો શંકાસ્પદ હોય કે આનું 100% મર્ડર જ થયું છે અને એના રિલેટિવ જો એવું કહેતા હોય કે સાહેબ અમારે આના એ રિપોર્ટ લેવા જ છે, તો પછી એના વિશેરા લેવામાં આવે. જાતના વિશેરા હોય અલગ અલગ, એ પછી એ લોકો ઉપર આગળ મોકલતા હોય. એવું ના હોય કે બધામાં કાઢી જ લેતા હોય, એવું ના હોય. કાઢે ખરી પણ ક્યાંનું મેં કીધું એમ કે કોઈ શંકાસ્પદ હોય, કોઈનું ડેથ થઈ ગયું અને કોઈ જાહેર ના થતું હોય એવી રીતે. ધારો કે હું જ છું, મને કોઈએ મારી નાખ્યો છે, બરાબર છે, હું જ છું, મને કોઈએ મારી નાખ્યો છે, મારા મધર ફાધર અમારા પાર્ટનર ભાઈ ઉપર વેમ છે પણ પાર્ટનર ભાઈ માનતા નથી, તો પછી એમ જ કહે કે ભાઈ બેઠો હતો ને પી ગયો ને આવું બધું થયું છે, તો પછી એ નક્કી કરવા માટે લોકો વિશેરાને આગળ મોકલતા કે આનું ડેથ થયું છે તો થયું છે કે એમને ભાઈ અમુક ઇન્ફોર્મેશન જેને જોઈએ આપણે રેડી, એ ટેન્શન ના લેતા. અને આમને આપણે નાસ્તો બાસ્તો કરાવી દઈએ એમને, આપણે જો એમને ગમે ત્યારે ફોન આવી શકે એટલા માટે આપણે મદદ બી કરી દઈએ. અને તમે બધાએ સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. ચલો થેન્ક યુ. હા,